સદગુરુ મહારાજની બ્રહ્માનંદ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा બોલીએ સદગુરુ મહારાજની જય. મને બહુ આનંદ આવ્યો. કૃષ્ણએ સત્સંગ કર્યો, ગોરધનભાઈ છોકરાએ સત્સંગ બહુ સારો કર્યો, એમાં રામદેવભાઈએ તો હવાયો સત્સંગ કર્યો, કાંઈ ઘટે નહીં. કબીર સાહેબને મને આ છોકરો બોલ્યો ત્યારે યાદ એવી કબીરનો બોલ્યો હતો. મને કબીરથી પ્રેમ છે, હૃદયથી. હું કોઈ ધર્મ સંપ્રદાય વાળાવાળો નથી, ભૂલ ન કરતા. મને કોઈ ધર્મ સંપ્રદાય વાળા અરે કોઈ જાતનો રાગ દ્વેષ નથી, અને કોઈ પણ ધર્મ સંપ્રદાયના વાળામાં હું નથી. પણ કબીર મને પ્રિય થોડોક વધારે, ખબર નહીં, થોડોક પ્રિય છે જ એટલે છે જ એમ. અને અહીંયાથી મારે કુદરતની કૃપાથી મારે એક છોકરો કાળું કરીને છોકરો આવતો. તારું મોઢું દેખાય એમ બેન યાર, અને તમે જરાક આમ આમ એટલે મને મોઢું દેખાય ને તો મને મજા આવે સત્સંગ કરે. ગુરુ કૃપાથી મારે કાંઈક છોકરો કાળું કરીને આવતો. તું ઓળખ ને કાળું ને, અહીંયા સેવા કરતો, કાળો કરીને કાળું કાળું હતો. એને મને કેવી ટેવ કે મને એને પ્રેમ બધાય. મને અશ્વિન અત્યારે વાલામ વાલો, સૌથી વધુ વાલો અશ્વિન અત્યારે. ખબર નહીં એ મને ગમે એમ કરે ને, મને એને પ્રેમ. એમ કાળું છે ને એ પાવરવાળો, અને મને એની યારે પ્રેમ. હું તમને પ્રમાણ આપું છું, કબીરનું પ્રમાણ આપું, કબીરનું પ્રમાણ. એટલે એ મારું માને કે ન માને, મારે એને કાંઈ મતલબ જ ન હોય. એ રામદેવભાઈને ખબર છે, ગોરધનભાઈને ખબર છે, ભૂપેનભાઈને ખબર. મને ને મારું કોઈ માને એની યાર મારે લેવા દેવા ન હોય. કોઈ મારું માને એટલે મારે એવું હોય જ નહીં. મને એવું કાંઈ નહીં, માને ન માને મારે બધું હરખું. કારણ કે મારી માલિકી છે નહીં. આ છે એ ગુરુ મહારાજનું છે, મારું નથી. મારો દાવો છે જ નહીં. હું ખાલી નોકર છું, નોકરે હું કહેતા રામ જોય ખાલી હાલે છે. મારી ફરજ બજાવવી પડે એટલે. બાકી મારો આમાં મેરા મુझ में कुछ नहीं, રાઈટ જ છે ગુરુ કૃપાથી અત્યારે આ વર્તમાનમાં. અને જીવનમાં થોડું ઘણું ખરી, ખોટું તો ખરી જ. સાચું તો મને ખબર નથી. જેમ છે એમ જ મારી વાત છે. એમાં એ છોકરો છે ને મૂડમાં નહોતો. અને કૃષ્ણ મને કે તારો છોકરો મૂડમાં નથી.
કાળું શું છે મારા બાપ બોલ ને, તારે કાંઈ કામકાજ હોય તને કાંઈ તું મૂળ તારે શું છે? તો કે મારે બહારગામ જવું છે. બહારગામ જવું હોય છોકરા, તમે તું ક્યાંય તને લઈ જાવ બોલ, તારે ક્યાં જવું હોય તું ક્યાં તને લઈ જાવ, પછી ક્યાં બોલ. મને કે કાશી જવું છે. હવે કાશી જવાનું બોલ્યો ને મારા તો મોતિયા મરી ગયા. કાશી બાજુમાં હે, મારાથી બોલાઈ ગયું. મને કે કાશી જવું હે. મેં કીધું કાશી જવામાં 1-2 દી કાશી જવાના થાય, 2 દી આવવાના, અહીંયા હું રહી મારે ગુરુથી આગું જવું પડે. મેં કીધું આ તો મારો મરો થઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાશી જવું હે. મેં કીધું હાલો. મેં કીધું પછી નાના બેન ફોન કર્યો. મને કાંઈ આવડે નહીં જગતની, મને કાંઈ ખબર ન પડે. તમે મને કાંઈ જગતની બાજીમાં લઈ જાઓ ને એટલે મને કાંઈ આવડે નહીં. ટિકિટ કરવી, તમે ક્યાંક બહારગામ જાઓ ને બહુ લાંબે, એટલે અમારા ગોરધનભાઈ રહ્યા ને કે ભૂપેનભાઈ રહ્યા કે બીજા કોઈ વ્યક્તિ જતી હોય ને, એટલે ક્યાં રહેવું, ક્યાંક જમવાનું, ક્યાં તમારે કેટલો ટાઈમ રહેવાનું છે, બધું બુકિંગ કરવું પડે, આયોજન કરવું પડે. અમે તો આને કાશી જવું ને મને કે 1 જણા લઈ જાઓ. મેં કાંઈ વાંધો નહીં. એને કીધું એમ જ કર્યું. મારી ટેવ એવી કે તમે કહો ને એમ જ હું કરું. એક મારો હાથ મારી છે ને મજબૂરી એ છે કે મારો હાથ થોડોક મોટો છે, એટલે હું આંખ ખેંચું બધાની. એટલે અહીંયા કોઈને ફિટ નથી આવતું. મારો હાથ મોટો છે ને કોઈને કબૂલ નથી. સત્સંગીને નહીં, મારા હગાવાળાને નહીં, મારા કુળને નહીં, કુટુંબને નહીં, કોઈને નહીં. મારો હાથ મોટો છે ને કોઈને કબૂલ નથી આવતું. ગુરુ સિવાય એ સદગુરુ એક, ગુરુ એક જ સ્વીકારે. બાકી બધા છે ને મારી ઉપર ટાપીને બેઠા ગુરુ જાણે. બાકી બધા આખું વિશ્વ રહ્યું ને જેટલા સત્સંગી રહ્યા ને બધા મારી ઉપર ટાપીને બેઠા હોય કે આને 5 રૂપિયા દેવાય નહીં, કારણ કે આનો હાથ છે ને એ કે તમારી પાસે ઓલો શું કહેવાય મોટા મોટો કોઈ હોય ને એ ટૂંકો પડે. એટલે કોઈ વિશ્વાસ મારો કરે જ નહીં. એ એક મારી નબળાઈ છે, મારી એક કમજોરી છે. મારો હાથ છે ને બહુ મોટું, એટલે મને ખબર નહીં પણ હવે લખાણ છે એ તો જાય નહીં. એટલે મારો કોઈ વિશ્વાસ નથી કરતું. મારો શું કામ, મને કોઈ હોય ને મને કોઈ પૈસા મને દેવાય ને તો મન ન દે કે આને ન દેવાય, આનો ભરોસો નહીં, આ માણસને પૈસા દેવાય જ નહીં. હારા શહેનશાહ બાદશાહ માણસ હોય ને જેના પેટમાં પેટ ભરેલું હોય ને એ મારો વિશ્વાસ ન કરે, કારણ કે એ મને એને એમ થાય કે આની પાસે કાંઈ રહે જ નહીં. હાચવા નહીં દેવાના. હા હાચવાને હું રાખું નહીં. મારે ખબર નહીં, હું ખોટો ઉપયોગ નથી કરતો પણ મારા ઉપર કોઈને વિશ્વાસ નથી. એટલે વિશ્વાસ નથી ને એટલે દ્વેષ કરે, દ્વેષ થઈ જાય કે હાલો આને ન દેવાય. તમે કે લખણ દેવા કરો ને કે કાંઈક ખવડાવી દો, કાંઈક ભજન કરી નાખો ને કાંઈક સત્સંગ કરી નાખો ને કાંઈ વાટ જ જોતા હો. એટલે એ એક મારાથી આ બધા લોકોને તમામને મારાથી આ એક વિરોધ છે. અને એ તો હવે મારા લખાણ છે તો હું શું કરું, મજબૂર છું. લખાણ ન બદલે લાખા ન બદલી શકે તો હું કરું. હવે એમાં અમે ગયા કાશી ગયા ને એને મને કીધું, મને કે આ ભાઈ લેવા. કાંઈ વાંધો નહીં. હવે અમે બેઠા છીએ ટ્રેનમાં બેઠા હતા. અમારે ક્યાં ઉતરવું, ક્યાં જવું, શું કરવું કાંઈ ખબર નથી. તો ટ્રેનમાં એક ભાઈ અમને મળ્યા. એને ખબર નહીં અમારા ઉપર હું પ્રેમ થયો કે તમારે ઉતરવાનું ક્યાં, અમને કાંઈ ખબર જ નથી. ક્યાં ઉતરવું, ક્યાં જવું, શું કરવું, ક્યાં રહેવું. તો કે પણ તમે એમને નીકળી ગયા. મેં પણ શું કરવું? તો કે ઉભા રહ્યું કે હું તમને ગોઠવી દઉં ઉતરવાનું. તમે મને ગોઠવી દો. મને એમ કે હોટલ બીજું શું હોય એમાં. તો કે ઉભા રહ્યું, મારી પાસે કબીર સાહેબ છે ને એના મેનજી છે ને એની યારે મારો કોન્ટેક્ટ છે, તમને અહીંયા ઉતરવાનું હું પરમિશન લઈ દઉં. અમે 8 દી રોકાણા કબીર સાહેબની જગ્યામાં, 8 દી રોકાણા અને અમને પરમિશન મળી ગઈ. એટલે મારાથી નથી મળી, કબીરનો ક્યાંક મારી ઉપર પ્રેમ છે. હું ઘણી વાર કહું, મારા ગુરુજી બોલે એ કે તમે આખા વિશ્વના નાથને પ્રેમ કરો છો તો આખું વિશ્વ પરમાત્માને પ્રેમ કરે છે, આખું વિશ્વ સાહેબને પ્રેમ કરે છે, આખું વિશ્વ ભગવાનને પ્રેમ કરે છે, આખું વિશ્વ ગુરુને પ્રેમ કરે. પણ ગુરુ તમને પ્રેમ કરે તો તમારું કામ પૂરું. એ તમારા સામું જોવે હે. દ્વારકાનાથને આખું વિશ્વ જોવે પણ દ્વારકાનાથ તમારા સામું જોવે. સાહેબને આખું વિશ્વ જોવે પણ સાહેબ તમારા સામું જોવે તો કામ પૂરું. કારણ કે જ્યારે એની નજર કરમ ફરમા દે ઓર કરમ બરસા દે, એ નજર એની. એટલે હું તો જેમ છે એમ કહું છું, કોઈ કબીર વ્યક્તિ હોય ને કબીર વ્યક્તિ, એટલે હું એની આમે ન બોલું.
અથવા પ્રેમ જ કરું. કબીર હોય ને કબીર, કારણ કે મને કબીર ખબર નહીં, હું તો મોકો કહા ઢૂંઢે રે બંદે मैं तो तेरे पासन में नामे मंदिर नामे मस्जिद ना काशी कैलाश में खोजी हो तो तुरंत मिल जाऊं एक पल की तलाश में कहे कबीर सुनो भाई साधु सब श्वासन की श्वास में मैं तो हूँ विश्वास में. તમે લોકો બોલ્યા ને સત્સંગ, મારી આમ થઈ ગઈ. તમારી ઉપર મારે શું બોલવું? કારણ કે ગોરધનભાઈ નામની વાત કરી, એની ઉપર મારે શું બોલવું? તમે ટોચનો સત્સંગ કરો હો બધા, હવે તમારી ઉપર મારે બોલવું હું? તમે બધું પૂરું કરી નાખ્યું. ગુરુ મહારાજ કૃષ્ણા બોલ્યા, ગોરધનભાઈ બોલ્યા, તું બોલ્યો, રામદેવભાઈ બોલ્યા, મારી બધી હવા નીકળી ગઈ. મારે કાંઈ બોલવું નથી. તમે આટલો બધો સારો સત્સંગ કર્યો, એની ઉપર મારે કઈ રીતે બોલવું? પણ રામદેવભાઈ કે તારી ફરજ છે, તું ન કરશો, તારે નોકરી કરવી પડે. અમે બધા રજા રાખીએ ગઈ, તારે રજા ન રાખીએ ગઈ. મને કે તને રજા રાખવાનો અધિકાર નથી. અને મેં કીધું હવે મારે જવું ક્યાં, કાંઈક તો દેવું, કાંઈક તો હું તો હું દઉં, ગુરુ મહારાજ દે. મારી કાના હું જેમ તેમ કરું, મારી કોઈ માલિકી નથી. અને હું ગુરુ મહારાજની કૃપાથી, ગુરુ હું કહેતા રામ દુવાય એ આવશે જ નહીં. હું ખાલી નિમિત્ત માત્ર બનું છું. મારે મારી ફરજ બજાવવાની છે. ફરજ તો બજાવવી પડે ને, કારણ કે હું અહીંનો રોટલો ખાઉં છું, અહીં હું છું, અહીં રહું છું, અને અહીંના ઉપકાર છે મારા ઉપર, આ ઘરના. આ ભૂમિ એવી છે, ચૈતન્ય ભૂમિ. આ જો સંતવાણી હતી ને તો મને એક જણ બોલ્યું, મને કે બાપુ આ જાગેલી જગ્યા, આ ભૂમિ એવી છે ને કે આ ભૂમિ એટલે જેને કહેવાય ને કે 100% ચેતન ભૂમિ છે. અહીંયા અનંત સત્પુરુષોનો વાસ છે. એ કે અહીંયા અનંત સત્પુરુષોની હાજરી છે. અને મારા તો જીવનમાં મારો અનુભવ છે કે મારો એક સંકલ્પ હોય ને એ એનાથી અજાણ્યો નથી. મારી ઉપર 24 કલાક, તમને આ કેમેરો હોય ને એ આપણા ઉપર હોય ને, અહીં સીસી કેમેરા હોય તો એ આપણા ઉપર હોય ને. સીસી કેમેરા તો બહારનું જોવે ને, મારી અંદરની બહારની તમામ ગતિ છે ને એની ઉપર કેમેરો 24 કલાક છે. 1 સેકન્ડ બાદ નથી રહેતો. વિચાર કરજો તો મારે કેવી રીતે જીવવું પડે, કેવું અઘરું પડે. મારો નાથ, એ નાથ, હું તો પરમાત્માને એક જ પ્રાર્થના કરું, તો મેરી, કારણ કે ગરીબ માણસ આવ્યો, ગરીબ માણસ શું કરે? ભીખ માગે. ગરીબ માણસ શું કરે? ગરીબ માણસ શું હોય? ગરીબ માણસ હોય શું કરે? ગોરધનભાઈ ભીખ જ માગે ને. તો હું તો પરમાત્મા પાસે કાયમ ભીખ માગું. તુમ મેરી લાજ રાખો હરી, પછી એમ કહું, તુમ સબકી લાજ રાખો હરી, તુમ જાનત સબ અંતરયામી તુમ. એનાથી કાંઈ અજાણ્યું નથી. આજે જ મને એક દીકરીનો ફોન આવ્યો, મને કે મારા દીકરાનું કાંઈક ગોઠવાય એવું કરજો ને. મેં કીધું હે ભગવાન, હું સત્સંગ પૂરો થાય ને એટલે પ્રાર્થના કરીશ. મને કાંઈ ખબર નથી, એ કરે. મારી પાસે કાંઈ નથી એટલે કાંઈ નથી. મારે આ જગ્યામાં દિવાલ કરવાની હતી, આ બધું હતું, કાંઈ નંબરે. એક જણો આવી મને કે દિવાલ કરી નાખો, મ્યુનિસિપાલિટી વાળા. મેં કીધું દિવાલ કરી નાખો ને, એટલે હું તો રોવા માંડ્યો અંદર. મને રોતા નથી આવડતું, પણ અંદર શું ગયું? મેં કીધું મારા ખીચામાં 5 રૂપિયા નથી, દિવાલ કરવાનું કહે. મેં કીધું આ દિવાલ કેમ થાય? રૂપિયા થાય 3 લાખ ઓછામાં ઓછા. મેં કીધું આ પહેલાં તો મને લાખનો વિચાર હતો, પણ આમાં હિસાબ કરતાં 3 લાખ પહોંચી જાય. મેં કીધું કેમ કરું? મેં કીધું મારા ખીચામાં, આમથી મારા ખીચામાં કોઈ દી કાંઈ હોય જ નહીં. હોય તો કોઈ દે નહીં, એમ કે કાન ન દેવાય. હોય તો એ ના પાડી દે. મારે બાજવાનું થાય. પૈસા હોય ને મારી પાસે તો, પૈસા ન હોય તો દોસ્તાર ગમે એ હોય ને. એટલે મારે મેં કીધું કેમ કરીશ? તો કેવી કરુણા થઈ, ખબર નહીં, થઈ ગઈ. પણ એ કોણે કર્યું ખબર તમને? એને સદગુરુએ કર્યું, પરમાત્માએ કર્યું. કોઈ એમ કેમ કે પરમાત્માને હું માનતો નથી, હું પોતે જ પરમાત્મા છું, તો મને કાંઈ વાંધો નથી. તમને બધાને કરોડો વંદન, તમે છો સાચા. પણ તોય હું એક સત્તાને માનું છું. કોઈ એવી સત્તા છે સદગુરુની, એ આ બધું કામ કરે છે. એ કામ કરે. સદગુરુ મારા જીવનમાં એવી એક ઘટના બની.
પ્રસંગ કયો તો ભલે ને જે કાંઈ કયો એ વાહ. હજી શરૂઆતમાં 2006માં 3 મહિના પહેલા એ 6ની સાલ જ છે ટૂંકમાં. એટલે રાતે સૂતો તો અને પછી ટૂંકમાં કહી દઉં થોડીક. ના ના મોજ કરો ને યાર, આપણે કાંઈ કામ ધંધો છે જ નહીં. અટાણે નથી, અટાણે તો નથી જ. એટલે રાત્રે સૂતો તો 11 વાગ્યા ને રાતે, એટલે એવો આમ અવાજ આવ્યો. એ પછી ગમે એ અવાજ કયો. હા. એટલે પેલા હું ચામુંડમાને બહુ પૂછતો હું વાહ વાહ. એકલો સાંજે આવી રીતે કલર કામ કરી અને સાંજે 6 વાગે હાથ પગ મોઢું ધોઈ અથવા તો નાહી ધોઈને, એવું જરૂરી નહીં કે નાહવું જ પડે એમ, હા. હાથ પગ ધોઈને હે ને આમ ઘરેથી હાલીને નીકળી જતો, કોઈ હોય કે ન હોય સાથ દેવા વાળું, અને હાલીને જાતો. એટલે બાઉન્ડ્રીથી માણા હિંમત હારી જાય અને બાઉન્ડ્રીથી મને પાવર ચડે હાલવાનો. વાહ વાહ. બાઉન્ડ્રી મારી સાઈડ પેલા જે કાપી ગયા હોય ને બાઉન્ડ્રી લગી, એ પછી બાઉન્ડ્રી પછી મારે એની સાઈડ કાપવાની રહીએ. એવું જૂનીને ચડતું. અને ખરેખર માતાજી પ્રત્યે હું ઓમ ખોટા નહોતો માનતો, સાચા જ માનતો. વાહ વાહ. અને મારા ધાયરાય કામ થાય, જેવા આપણા ભાવ એવા કામ થઈ જતા. પણ સારું એક ઓલું રહેતું કે ભાઈ મારે તને રૂબરૂ મળવું હોય તો ઓહ. આવી રીતે કામ થાય છે, પણ મને સંતોષ નથી કીધું. તો રૂબરૂ મળવું હોય તો એવી અરજ થતી હતી મનમાં. ક્યારેક બહુ એવો ભાવ થઈ જતો તો વધારે પડતું રોવું આવી જતું વાહ. માતાજી પ્રત્યે. ભાગ્યશાળીઓ રોતા આવડે. એટલે પછી એકવાર અવાજ રાત્રે કામેથી આવીને જમીને ઉતો, એ કે તારે મને રૂબરૂ જ મળવું છે ને, હા. એવો આભાસ થયો. એ કે તો હું આ જગ્યાએ છું એમ, ઓહો. રૂબરૂ મળવું હોય તો મળી લે. ઓહો. એ કોણ? જયંતિ બાપાનું સરનામું એમ. એટલે પેલા તો અમારી સામે એ પટેલ છે ને, એ ઘણા વખતથી જાય છે. એના બાપુજી દેવારામ બાપા હે ને હતા ને, ત્યારના એ લોકો જાય. એટલે રાત્રે 11 વાગ્યાની ઘરે ગયો તો અમે ઓમ સામે જ રહેતા અમારી, પણ એ પછી આમ થોડાક 1 કિલોમીટર આગળ રહેવા ગયા. એટલે રાત્રે ઘરે ગયો એટલે એનો નાનો ભાઈ આવ્યો ને, એ કહેલા હું પૈસા માગવા આવ્યો. હાય હાય. મેં કીધું ના ના પૈસા માગવા નથી આવ્યો. એ બરાબર ટાણે હે ને એ ધંધામાં તૂટી ગયા હતા એકદમ. નકર કપલીન બજારમાં એ નંબર 1 આવી જાય એમ હતું. એ પછી ધંધામાંથી તૂટી ગયા હતા, રોડ ઉપર આવી ગયા હતા. એટલે એને બીક લાગી કે પૈસા માગવા નથી આવ્યો ને એમ. એટલે મેં કીધું ના ના, મેં કીધું મારે લલિતભાઈનું કામ છે. એટલે કે તો બોલાવી દઉં ઉપર. તો એ આવ્યા. એટલે મેં કીધું તમે ઓલા જયંતિ બાપા ત્યાં જ આવશો ને કીધું. તો કે હા. મેં કીધું મારે આવવું હોય તો એ કે કાંઈ વાંધો નહીં. એ કે હાલ હાલ હાલ. મને એવા શિયાળામાં પાનની દુકાને લઈ ગયા અને અહીંયા બેહાડ્યા. પછી મને કે શું કહેતો હતો તું? એટલે મેં કીધું તમે જાઓ છો અહીંયા? કીધું મારે આવવું છે. તો કે કાંઈ વાંધો નહીં, કે આજ બીજે જાય ને, એ કે બીજ આવે ને એટલે એ કે હું તને ફોન કરીશ, તું એ કે આવી જાજે. કે 2 વાગે, બપોરે 2 વાગે આપણે નીકળવાનું. કાંઈ વાંધો નહીં, ફોન કરજો. બીજ આવીને ફોન કર્યો ને હું બરાબર તૈયાર જ હતો.
મેં કીધું, હાલો હમણાં 10 મિનિટમાં આવી જાવ. તો તૈયાર થઈને પછી એની ગાડીમાં પહેલી વખત ગયો. હવે પીપળિયા કોઈ દી જોયું નહોતું, કાંઈ નહીં. પછી ડેલામાં પગ મૂકતા જ જયંતિ બાપા દેવરામ બાપાની સમાધિએ બેઠા હતા. ડેલામાં પગ મૂક્યો નથી તો તા અમારા બેની નજર એક થઈ. વાહ અને કુદરતી એવું લાગ્યું કે આ તો આપણે જૂની ઓળખાણ છે એવું. વાહ એ મૂર્તિને જોઈને જ એમ થયું કે આ તો આપણે ભવથી કેમ હું આને ઓળખતો હોય વાહ એવું લાગી ગયું એમ. વાહ પણ ઓલી લાઈટ ભૂલાઈ ગઈ માતાજીની. ઓહ, હાલા આ ચાલુ થઈ ગઈ. અરે પછી એવી કાંઈ ખબર નહીં. જોઈને મને તો આમ એકદમ ભાવ થઈ ગયો કે ભાઈ આ મૂર્તિમાં કંઈક પ્રકાશ છે એમ. કુદરતી રીતે ગમવા જ માંડી. અને જાણીતી કેમ હોય એમ ઓળખીતા જ હોય એવી રીતે. વાહ જોકે જોયા પહેલી વાર અહીંયા પગે લાગ્યા એટલે આમાં હાથ રાખ્યો, આમ આશીર્વાદ દીધા એટલે બેઠા અમે. પછી ત્યારે નાનો હોલ હતો ને એમાં સત્સંગ કરતા. ત્યારે આવડું મોટું નહોતું વાહ અને 250-300 જણા હતા ખાલી. અમે શરૂઆતમાં હું સત્સંગમાં ગયો ને ત્યારે પછી 2-3 મહિના થયા ને એટલે 2-3 બીજે ત્રણ વાર લગભગ ગયો હઈશું. તા તો મને કુદરતી શું થયું ને એટલે પછી ઓલા જેની ભેગો ભજનમાં જતો ને એ ભાઈને મેં કીધું આ ઉપદેશ કીધું એની મેળાએ આપશે કે પછી આપણે કહેવું પડે. એવું કુદરતી મારે એને બોલાઈ ગયું હું એ ભાઈને. એટલે એ ભાઈ કે ના કે આપણે કહેવું તો પડે ને, એમને થોડો દઈએ કે ફેર. તો કીધું હાલો કઈ. હવે બીજના દિવસે ગયા ને પછી બાપા આગળ અરજ કરી. તો બાપા કહે કે કાંઈ વાંધો નહીં કે બીજના દિવસે આવી જાવ કે આવતી બીજના દિવસે જ જવાનું થયું હું. અને તેથી જ બરાબર એ પાછી મને તારીખ યાદ નહોતી કે મારા ભાઈની હગાઈ છે. ઓહ એટલે બીજના દિવસે હું ખુશ ખબર સંભળાવા ગયો બાપાને. મારી કોઈ એવી ઈચ્છા નહોતી કે હું નહીં આવું કે એવું કાંઈ નહીં. એટલે બાપાને ફોન કર્યો. મેં કીધું બીજે કીધું મારા ભાઈની હગાઈ છે કીધું. તો એને બીજું સમજાણું, એને એવું સમજાણું કે ભાઈ તો હવે હે ને એ આ નહીં આવે ઉપદેશ લેવા એમ. તો એ કે તો તમારે અહીંયા રહેવું પડે એમ. તો તમારી જરૂર હોય અહીંયા હગાઈ. એટલે મેં કીધું હગાઈનું કામ તો કીધું બપોર લગી જ હોય. બપોર પછી તો અમે નવરા થઈ જાય ને હું સાંજે ભજનમાં તો આવીશ જ કીધું. તો કે વાંધો નહીં આવો. પણ ઓલું ટરી ગયું. હું ખુશ ખબર સમજા ગયો અને મારું જ ટર્યું ટૂંકમાં ઉપદેશનું હું. એટલે સાંજે પાછી વિનંતી કરી. મેં કીધું બાપા ઓલું ઉપદેશનું શું થયું? તો રાજી થઈ ગયા. હું રાજી થઈ ગયા ને પછી મારા વાહામાં થાપો મારી મન કે દિવાળી પછી પેડવાના દિવસે હવે આવી જાજે. પેડવાના દિવસે આવી ઓલા ભાઈએ મારા હાટું બહુ મહેનત કરી, લલિતભાઈએ. નકર એ ગ્રહસ્થી માણા બરાબર. એને એના હાહરિયામાં ને એમાં પગે લાગવા જવાનું હોય ને તો એની બદલે ક્યાંય ન ગયા એ. અને સવારના 5:30 વાગ્યામાં અમે અહીંથી નીકળી ગયા હતા પેડવાના દિવસે. એને મારા માટે ઘણો ભોગ આપ્યો. પછી સવારના પહોંચી ગયા ને પછી બાપાએ કીધું કે 11 વાગે સત્સંગ ચાલુ કર્યા ને તો ચાલુ સત્સંગમાં અમને કહે કે ઉતાવળ નથી ને કે તો એ કે અત્યારે આપી દે. નકર કે સાંજે બીજા 10-15 ભાઈઓ છે તો
બધાને હારે આપી. કીધું કે કાંઈ ઉતાવળ નથી. તો એ બેયની વચારે ઉપદેશ અને પહેલી વાર અમે ગયા હતા એ બેયની વચારે બીજની હગાઈ આવી ગઈ ને, તો ત્યારે તો મને ઉપદેશ નહોતો આપ્યો, પણ મનમાં મૂર્તિ બેહી ગઈ હતી. હવે મારા બાપાએ મને એ છની સાલમાં ભાઈની હગાઈ હતી ને, એટલે એ કે જમણવારનો ખર્ચો તારે દેવાનો. હવે 1 મહિનાની વાર હતી અગાઉ, બરાબર, અને 20,000 થી 25,000 રૂપિયાનું મને એ ટાર્ગેટ આપ્યો ત્યારે. એ કે 25,000ની આડેગાડે એ કે તારે દેવાના. હવે કાંઈ હતું નહીં મારી પાસે, અને હું આખો દી કામ કરું ને તો 12,000 થી 15,000 રૂપિયાનું ત્યારે મારે કામ થતું. કીધું આ તો કઈ રીતે પોગાય? એ કઈ સંજોગ મને પાછા હે ને કોઈની પાસે માગતા ન આવડે. મારા જેવું નહીં કે ભાઈ ઉછી ના દેતો. એવી રીતે ભલે માણસો છે આપણી પાસે એવા કેટેગરીના કે આપણે એકવાર કહીને એટલે એ તરત જ લઈ આવે એવા, પણ આપણે કોઈ દી આપણા હાટુથી કોઈ દી માગ્યું નથી. અને બીજા હાટુથી થાય ને તો મારે સારું કુદરતી કહેવાય જાય. અમારા મકાનનું કામકાજ હાલતું હતું, મારા બાપા કે તું એ કે ઓલા લલિતભાઈ પાસેથી કે પૈસા લઈ લે ને થોડોક ટાઈમ પૂરતા. કે આપણી લોનમાં કાગળિયામાં કે અઠવાડિયું થાય એવું છે અને અહીંયા મકાનનું કામ અટકે એવું છે. મારા પપ્પાને મેં કહી દીધું, મેં કીધું જો તમારા હાટુથી કે આ મકાનના કામ હાટુથી હું માગું નહીં. કીધું ભલે લલિતભાઈ મને ઓળખે છે, મારા ભાઈબંધ છે, તો તમે મને કીધું, પણ તમને ઓળખે છે એ, તમે એને ઓળખો છો. કીધું તમે સામે આમી વાત કરી લ્યો, બાકી પૈસા લઈને મારે આ સંબંધ નથી બગાડવો. પછી હું ટાઈમે દઈ શકું ન દઈ શકું, એના કરતાં તમે માગી લ્યો ને, મારાથી થાય એટલે હું તમને દઈ દઈશ. તો પછી એણે ન લીધા, અઠવાડિયું કામ બંધ રાખ્યું મકાનનું. પછી 15 દી વયા ગયા હતા કાગળિયામાં તો. પણ ઈ જવાબદારી નાખી ને એટલે ઈ કુદરતી મેં હે ને બાપા માથે નાખી દીધું. મેં કીધું જો ગુરુ મહારાજ સાચા છે ને, હવે ઉપદેશ કાંઈ લીધો નહોતો પણ ઓમ ભાવ હતો. મેં કીધું જો ગુરુ મહારાજ સાચા છે ને તો કીધું કરી દે, એટલે આપણે કાંઈ કરવું નથી. એવી જવાબદારી માથે નથી લઈ. મનમાં એવી પ્રાર્થના કરી. મેં ગુરુ મહારાજ હવે તમે કરજો. તો સારું કુદરતી એને 30,000નું એટલું કામ થઈ ગયું. એમ જે 500નું કામ કરવું મારા માટે અઘરું થતું હતું, તો અમુક કુદરતી કામ એવા આવી ગયા હતા ને કે એક દિવસના 3500 રૂપિયા મને મળતા હતા કામમાં. એવા કામ હાથમાં આવી જતા હતા, છૂટક્યા. સારું ભેગું થઈ ગયું. એટલે ગુરુની કંઈક શક્તિ કંઈક કામ કરે છે, એ વાત ફાઇનલ વાત છે. અને આવા એક નહીં, આવા તો કેટલાય મારા જીવનમાં પ્રસંગ બન્યા છે. પણ એ શું ને ઓમ હે ને પડચા જેવું લાગે, પણ ખરેખર આ વસ્તુ કોઈને કહેવાય નહીં. શું કામ કે અંધશ્રદ્ધામાં ફેરવાતા વાર નથી લાગતી, બીજાને પછી અંધશ્રદ્ધા જેવું થઈ જાય એમ. એટલે આપણો અનુભવ આપણી પાસે રખાય, પણ કંઈક શક્તિ કામ કરે છે એમ, એમાં ના નહીં. તમે જેમ કીધું ને એમ ગુરુની તાકાત છે. અને કહેવાનો મતલબ હું છે ગુરુ કૃપાથી. મારા તો જીવનમાં ગુરુ કૃપાથી જેમ છે એમ કહું છું. આ સુખ જેટલું રહ્યું ને ગુરુની કૃપાનું છે. ભલે મને કોઈ તમે કેમ માતાજીને કે હું આ જ્યોતિમાને માનું, કારણ કે અહીંયા હાજર છે જીવન બાપાને, કૃષ્ણને, જ્યોતિમાને. એટલે ખરેખર તો મારો નાથ આપણે તો પ્રાર્થના કરી કે હૃદયથી મારી પ્રાર્થના છે કે દરેકનું કલ્યાણ થાય અને સદગુરુ મહારાજની કૃપાથી, સદગુરુ મહારાજની કરુણા વરણાથી 12 વર માંગ